નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? અમારા દીપકભાઈ અને અમારા બેનબા અને આ ઈશા કાકી, રમેશ કાકાના આ અમારા ઘરે પધાર્યા. રામ સીતાની જોડી પધારી એવું અમને ફિલિંગ થયું. અને ખરેખર એમનો સ્વભાવ એટલો બધો રૂડો અને રૂપાળો છે અને એમનો ભાઈ બોલી એટલી કેટલી સરસ છે. અને અમારા વતી એમને બહુ આપણે અમારા વતી એમનો બહુ પ્રેમ છે અને એવું ને એવો પ્રેમ રહે અમારા બેનને ભાઈઓમાં. અને અમે બહુ ખુશી મજામાં છીએ. એવી રીતે અમે પણ એમના ઘેર જઈશું અને એમનું આગળનું પાવન થાય એવું અમે કરીશું. તો વાલા, તમે પણ આવો પ્રેમ રાખો. આપણું યુટ્યુબ ફેમિલી તો દરેકને પ્રેમ રાખો મારા વાલા. કોઈ ખરાબ કોમેન્ટ ના કરો મારા વાલા. આ તો આપણું યુટ્યુબ ફેમિલી જુઓ. અમારે ઠેઠ વાવ થરાદથી પોતાનું ભાડું ખર્ચીને મને મળવા આવ્યા. એટલે મને ખરેખર દિલથી એમનો આભાર છે. મારા સગા પણ નહીં આવતા ભાડું ખર્ચીને, અને એ લોકો ભાડું ખર્ચીને રિક્ષામાં આવ્યા. બરાબર, ખરેખર એ રિક્ષામાં આવ્યા અને અમારા 4 રસ્તાથી સ્પેશિયલ રિક્ષા કરી. કેટલો હરખ હશે એમને, બરાબર. તો એમને પણ વંદન, બેનબાને વંદન. ભાવનાબેન, દક્ષાબેન, સોરી, દક્ષાબેનને પણ મારી દીકરી છે. મારી દીકરી બરાબર છે દક્ષાબેન, કારણ કે એના જેવી તો મારી દીકરીઓ છે સરસ સરસ. તો મારી દક્ષાબેન હસમુખી બહુ જોરદાર છે ભાઈ. તો દક્ષાબેનને મારા લાખ લાખ વંદન. દીપકભાઈને લાખ લાખ વંદન. નમસ્તે નમસ્તે નમસ્તે. અને તમે પણ બોલો કાક. જય માતાજી.